જય સ્વામિનારાયણ મિત્રો, હેપી હોળી, હેપી ધૂળેટી. તો આજે આપણે બનાવવાના છે હોળી ધૂળેટી સ્પેશિયલ એવા રંગબેરંગી રંગોથી ભરપૂર અને સ્વાદથી પણ ભરપૂર બધી જ સિક્રેટ ટિપ્સો સાથે દહીં વડા. ચાલો ફટાફટ બનાવી લઈએ. તો મિત્રો, દહીં વડા બનાવવા માટે અહીંયા મેં 2 વાટકી જેટલી અડદની દાળ લીધી છે. અડદની દાળને આપણે સારું કરી પાણી નાખી અને સરસ રીતે 2 થી 3 વાર આવી રીતે પાણી એડ કરી ધોઈ લેવાની છે, જેથી કરીને તેની ઉપર જે કાંઈ પણ કચરો ચોટ્યો હોય તે નીકળી જાય. અડદની દાળને પાણીથી બરાબર ધોઈ લીધા પછી આપણે 2 થી 3 ગ્લાસ ફરીથી પાણી એડ કરી અડદની દાળને 2 થી 3 કલાક માટે આવી રીતે પલળવા માટે મૂકી દેવાની છે. હવે અડદની દાળ પલળે ત્યાં સુધીમાં આપણે જે દહીં વડા માટેની ચટણીઓ જોઈએ છે તે તૈયાર કરી લઈએ. સૌ પ્રથમ તો દહીં જોઈશે. તો અહીંયા આપણે 1.5 કિલો જેટલું દહીં લીધું છે. તેની અંદર અડધી વાટકી જેટલી ખાંડ નાખી છે. પાણી બિલકુલ એડ નથી કરવાનું અને આવી રીતે ઝીણીની મદદથી એકદમ સરસ રીતે આપણે દહીંને ફેટી લેવાનું છે. એકદમ સ્મૂથ દહીં આપણું થઈ જવું જોઈએ. બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો. ઝીણીથી કે કોઈ પણ ચમચાથી આપણે દહીંની ચટણી બનાવવાની છે. હવે અહીંયા આપણે આંબલીની, ખજૂર, ટમેટું અને ખાંડ નાખી કુકરમાં ફટાફટ આપણે લાલ મીઠી ચટણી બનાવવાની છે. હવે મીઠી ચટણી આપણી બફાય ત્યાં સુધીમાં અહીંયા આપણે તીખી ચટણી બનાવી લઈએ ગ્રીન. તો તેની માટે ધાણા, આદુ, મરચી, ખાંડ, મીઠું, લીંબુ અને 3-4 બરફના ટુકડા એડ કરવાના છે, જેથી કરીને ચટણી એકદમ ગ્રીન રહે. તો તે ચટણી પણ આપણે પીસાઈને સરસ એવી તૈયાર થઈ ગઈ છે. ફટાફટ એક બાઉલમાં એડ કરી દઈએ. મિત્રો, જો ચટણી પરફેક્ટ બની હશે તો જ દહીં વડાનો સ્વાદ સારો એવો આવશે. તો બધી ચટણી ફૂલ એટલે ફૂલ મસાલાથી ભરપૂર અને એકદમ સરસ એવી બનાવવાની છે. હવે અહીંયા આપણે અડદની દાળ પણ સરસ એવી પલળી ગઈ છે. તો તેને ફટાફટ એક મિક્સર જારની અંદર એડ કરી અને તેની અંદર 2 થી 3 બરફના ટુકડા એડ કરી અને દાળને સરસ એવી એકદમ સ્મૂથ એવી પીસી લેવાની છે. તમે ઠંડુ પાણી પણ એડ કરી અને પીસી શકો છો દાળને. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવી આપણી દાળ પીસાઈ ગઈ છે. બધી જ દાળને આપણે આવી રીતે એકદમ સ્મૂથ એવી પીસી લેવાની છે. દાળ આપણી સરસ સ્મૂથ એવી પીસાઈ ગઈ છે. તો બધી દાળને જે આપણે મિશ્રણ બનાવ્યું છે પીસીને તેને એક બાઉલની અંદર એડ કરશું. મિશ્રણની અંદર 2 થી 3 બરફના ટુકડા એડ કરવાના છે. ત્યાર પછી 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે. અહીંયા આપણે મરચીના ઝીણા ઝીણા પીસીસ કરીને એટલે કે ટુકડા કરીને લીધા છે તે એડ કરવાના છે અને આદુના પણ ઝીણા ઝીણા ટુકડા કર્યા છે તે એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ એડ કરવાની છે અડધી ચમચી. સરસ એવું આ મિશ્રણને આપણે ફેટી લેવાનું છે. જ્યાં સુધી આ મિશ્રણ આપણું એકદમ ફ્લફી ના થઈ જાય ત્યાં સુધી ફેટશું. હવે તમારું દહીં વડું કેવી રીતે સારું બનશે તો જોઈ લઈએ. એક વાટકીની અંદર થોડું મિશ્રણનું ટીપું એડ કરવાનું છે. જો એ મિશ્રણ ઉપર તરે તો સમજી લેવાનું દહીં વડા એકદમ પરફેક્ટ બનશે. તો મિશ્રણ સરસ એવું ઉપર તરે છે અને આપણું બેટર પણ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તેને સાઈડ ઉપર રાખી દઈએ અને હવે આપણી લાલ ચટણી બનાવી લઈએ. તો લાલ ચટણી બફાઈ ગઈ છે. બ્લેન્ડર મારી તેમાં ચટણી, મીઠું એડ કરી આપણે ચટણીને પણ તૈયાર કરી લીધી છે અને બાઉલમાં એડ કરી દીધી છે. હવે અહીંયા આપણે દહીં વડા માટેનો ખાસ મસાલો બનાવી લઈએ. 2 થી 3 લાલ તીખા સૂકા મરચાં અને 2 ચમચી જેટલો જીરાને આપણે રોટી ઉપર શેકી લેવાનું છે અને તેને ઠંડુ થવા માટે સાઈડ ઉપર રાખી દેવાનું છે. હવે અહીંયા આપણે થોડું તપેલીમાં પાણી ગરમ રાખીને મૂકી દીધું હતું. તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તેની અંદર થોડું મીઠું એડ કરવાનું છે અને ધાણા એડ કરવાના છે. તેલ સરસ એવું આપણું ગરમ થઈ ગયું છે. તો તૈયાર કરેલા બેટરને આપણે નાના નાના ભજીયા પાડી લઈશું. તમે જોઈ શકો છો. તમારે જે ક્વોન્ટિટીમાં દહીં વડા બનાવવા હોય તમે તેવા આ બેટરના મોટા કે નાના ભજીયા પાડી શકો છો. હવે અહીંયા તેલમાં મૂકતાની સાથે જ આપણા જે બેટર છે તે એકદમ તરવા માંડે છે. જો આવી રીતે થશે તો જ તમારા દહીં વડા ખૂબ જ સારા એવા બનશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પલટી જાય છે અને ચોટતા પણ નથી તળીએ. હવે મિત્રો, ખાસ ધ્યાન રાખવું, દહીં વડા જ્યારે બનાવતા હોય ત્યારે વડાને આપણે એકદમ ગેસની ધીમી ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. ફૂલ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો તમારા દહીં વડા પરફેક્ટ નહીં બને અને પેન સાથે ચોટી જશે. હવે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આ વડાને તળવાના છે. હવે આ વડા સરસ એવા તળાઈ ગયા છે. તેને આપણે જે પાણી તૈયાર કર્યું હતું મીઠું અને ધાણા નાખી તેની અંદર એડ કરી દઈશું અને ફરીથી બીજા વડા હું તમને પાડીને બતાવું કે એકદમ સરસ એવા પરફેક્ટ આ બેટરના વડા બનીને તૈયાર થાય છે. ધીમે ધીમે મિશ્રણ તેલમાં એડ કરતું જવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. હવે અહીંયા જો તમને એક વડું તોડીને પણ બતાવું, એકદમ સ્પંચી અને અંદરથી એકદમ જાળીદાર બન્યું છે. પરફેક્ટ જેવું માર્કેટમાં મળે છે તે જ આપણા દહીં વડા બનીને તૈયાર થયા છે.
હવે જેમ જેમ દહીંવડા ફ્રાય થતા જાય તેમ તેમ આપણે તેને પાણીની અંદર એડ કરતા જવાના છે. જેટલા ખાવા હોય ને તેટલા જ પાણીની અંદર એડ કરવા, બીજા તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. હવે પાણી નિતારી વડાને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું, જેથી કરીને ફટાફટ સર્વ કરી લઈએ. મસ્ત અને એકદમ ટેસ્ટી એવા આપણા દહીંવડા. તમે જો એકદમ સ્મૂથ થઈ ગયા છે આપણા દહીંવડા. કમસે કમ 15 થી 20 મિનિટ આપણે આ વડાને પાણી અંદર રહેવા દેવાના છે. પાણી અંદરથી કાઢીને પણ હું તમને વડું બતાવી દઉં. એકદમ સ્પંચી તૈયાર થયું છે આપણું વડું. હવે અહીંયા આપણે ફટાફટ વડાને સર્વ કરી લઈએ. તો છે ને મિત્રો, એકદમ ઇઝી બની જાય તેવી રેસીપી અને પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ માપ સાથે બને. તો ચાલો ફટાફટ જે આપણે દહીંની મીઠી ચટણી બનાવી હતી તે એડ કરીએ. મિત્રો, ચટણીમાં બિલકુલ લોભ નથી કરવાનો. ચટણી વધારે એડ કરશો તો જ આપણા દહીંવડા સારા એવા બનશે. અને આનું તો નામ જ દહીંવડા છે, તો દહીંથી તો એકદમ રસબોળ કરી દેવાના છે. તો એકદમ ક્યાંય વડું દેખાવું ન જોઈએ એટલું આપણે ડીશ ઉપર એટલે કે વડા ઉપર દહીં એડ કરવાનું છે. હવે આ બાજુ આપણા બીજા વડા પણ ફટાફટ તૈયાર થાય છે. ત્યાં સુધીમાં આપણે આ પ્લેટ રેડી કરી લઈએ. હવે અહીંયા આપણી જે લાલ ચટણી આપણે મીઠી બનાવી હતી, આંબલી, ટમેટું, ખાંડ અને ખજૂર એડ કરી તે એડ કરવાની છે. મિત્રો, આ ચટણી પણ થોડી વધારે માત્રામાં જ એડ કરવાની છે. ત્યાર પછી તીખી ચટણી એડ કરવાની છે. તીખી ચટણી તમને જે પ્રમાણે તીખું ભાવતું હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો. પણ જો બધી ચટણીમાં બેલેન્સ હશે તો જ સ્વાદ ખૂબ જ સારો એવો આવશે. હવે બધી ચટણીઓ એડ થઈ ગઈ છે. હવે વારો છે આપણા સુપર ટેસ્ટી અને ફટાફટ બની ગયો છે માર્કેટ જેવો તેવા મસાલાની દહીંવડાના. તો તેની માટે અહીંયા આપણે જે સૂકું લાલ મરચું અને જીરું ગરમ કરીને શેક્યું હતું તે ઠંડુ થઈ ગયું એટલે તેની અંદર આમચૂર પાવડર, મીઠું, સંચળ, ચટણી, હિંગ બધું નાખી અને પીસી લીધું છે. એકદમ સુપર ટેસ્ટ આવે છે તેનો. હવે જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે. તો ફટાફટ બનાવી લ્યો આ રેસીપી. હું મારા હસબન્ડને સર્વ કરી દઉં. કેવી બની છે? ચાલો ભાઈ, એને તો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું અને ફટાફટ ખાવા માંડ્યા. તો રેસીપી સરસ બની છે એમ કહી દીધું. તો ચાલો ફટાફટ બીજા બધા માટે પણ આપણે પ્લેટો તૈયાર કરી દઈએ. એકદમ સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવા આપણા દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે તમને મારી દરેક રેસીપી કેવી લાગે છે. ખાસ કરીને આ દહીંવડાની રેસીપી કેવી લાગી. તમને તોડીને પણ બતાવી દઉં. એકદમ અંદરથી સ્પંચી દહીંવડું બન્યું છે, એટલે બધી ચટણીઓ અંદર એબ્ઝોર્બ થઈ ગઈ છે અને આપણું દહીંવડું એકદમ સ્વાદમાં સુપર લાગે છે. તો ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી હોળી ધૂળેટીની ઘણી બધી શુભકામનાઓ. તમારા આવનારા દિવસો ખૂબ જ સારા એવા જાય અને મારા પણ સબસ્ક્રાઈબરો ધબધબાટી વધતા જાય. જય સ્વામિનારાયણ.